રાપર તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની અછત અને અનિયમિત પાણી પુરવઠાની સમસ્યા અંગે આમ આદમી પાર્ટીએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। હાલ ઉનાળાની સિઝનમાં રાપર તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે, જે અંગે ગ્રામજનો સાથે મળી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર કાયનાત અંસારી આથાએ રાપર મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપી આ અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઈ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું। ડોક્ટર કાયનાત અંસારી આથાએ રાપરના ગાગોદર અને ચિત્રોડ ગામની મુલાકાત લઈ પાણી વિતરણ વ્યવસ્થાની ચકાસણી પણ કરી હતી। તેમની સાથે સુનિલ જેઠવાની, ભરતભાઈ ગોહિલ, દિગ્વિજયસિંહ, કાંતિ ગોહિલ, પોપટભાઈ, ઇસ્માઇલભાઈ તથા ગ્રામજનો અને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા। આ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર કાયનાત અંસારી આથાએ જણાવ્યું હતું કે રાપર તાલુકાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। તાલુકાના અનેક ગામ તેમજ શહેરના વિવિધ વિસ્તારમાં પીવાનું પાણી નિયમિત મળતું નથી, જેના કારણે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં પાણીનો પુરવઠો અનિયમિત હોવાથી લોકોને પીવાના પાણી માટે લાંબી રાહ જોવી પડે છે। ઘણા વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા લોકો ખાનગી ટેન્કર પર નિર્ભર બનવા મજબૂર થયા છે। ઉનાળાની ઋતુ અને વધતા તાપમાનને કારણે પાણીની તંગી વધુ ગંભીર બની રહી છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। રાપર તાલુકાના નાગરિકના આરોગ્ય અને જનહિતને ધ્યાનમાં રાખી પીવાના પાણીનો નિયમિત અને પૂરતા પ્રમાણમાં પુરવઠો સુનિશ્ચિત કરવા તેમજ જ્યાં પાણીની ગંભીર અછત છે ત્યાં તાત્કાલિક ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। નમસ્કાર, મારું નામ ડોક્ટર કાયનાત અંસારી આથા છે, ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી। આજે અમે રાપર મામલતદાર કચેરી આવ્યા છીએ। અહીંયા પાણીની બહુ જ સમસ્યા છે। છેલ્લા 4 મહિનાથી પાણી આવતું નથી। વેરા ભરેલા છે તોય પાણી નથી આવતું। લોકોને પીવાના પાણીની તકલીફ છે, પશુઓ માટે પાણીની ઘણી તકલીફ છે। રાપર શહેરમાં ગટરવાળો પાણી મિક્સ થઈને આવે છે। આટલી બધી તકલીફો વચ્ચે અમે પ્રશાસનને એક સવાલ પૂછવા માંગીએ છીએ કે જ્યારે પાણીના વેરા નથી આવતા ત્યારે તમે કનેક્શન કાપી નાખો છો, પણ જ્યારે આવી રીતની જે અસુવિધાઓ છે લોકો માટે, એના માટે તમે શું કરી રહ્યા છો? અને એનું કંઈ જવાબ હતું નહીં। મામલતદાર સાહેબે આજે રજા પર છે અને એમને કીધું છે કે ચર્ચા કરીને આપને કહેશે, પણ આ તકલીફનું જો નિરાકરણ ના આવે તો અમે અહીંયા ધરના પર બેસશું મામલતદાર કચેરીમાં। એવી વાત અમે કરીને આવ્યા છીએ। લોકોની આ સમસ્યાનું નિરાકરણ આવવું જોઈએ। આટલા વર્ષો થયા આપણા દેશને આઝાદ થઈને, હજી સુધી આપણે પાણી માટે જો લડવું પડતું હોય તો એ કેટલી શરમની વાત છે તંત્ર માટે। એ એક સવાલ છે, સવાલ પૂછવું જરૂરી છે। થેન્ક યુ।